હેલ્થ ઇઝ અવર ગ્રેટેસ્ટ એસેટ. આ તો આપણને ખ્યાલ જ છે, પણ ક્યારેક આપણી આ હેલ્થ જ સારી ન હોય તો આ હેલ્થને સારી રાખવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ, પણ ક્યારેક આપણે ગાઈડન્સથી થોડીક ઉણપ મળતી હોય છે. સો ડોન્ટ વરી, હું ચાંદની છું ને તમારી સાથે. યસ, આજે લઈને હું આવી છું એક એવી ટીમ કે જેઓ આપણને પૂરતું નોલેજ આપવાના છે. યસ, સન ટુ હ્યુમન આ એક ઇન્ડોનેટ સંસ્થા છે અને એની આખી ટીમ આજે આપણી સાથે છે. હેલો મેમ, શ્રી રાધે મેમ છે કે જેઓ સન ટુ હ્યુમન જે સંસ્થા છે જેમાં બહુ સરસ સેવા આપી રહ્યા છે. સાથે સાથે આપણી સાથે છે મુકેશભાઈ ગાજીપરા સર કે જેઓ બહુ સપોર્ટ કરે છે આ ટીમને, અને સાથે જ દિનેશભાઈ પટેલ કે જે પ્રકૃતિ પ્રેમી છે અને ઘણો એવો સપોર્ટ કરે છે આખી ટીમને. એમના ઘરમાં જે સ્ટે આપેલું છે એ બધું જ આખી ટીમને સપોર્ટ કરે છે. તો ચલો આપણે આજે વાત કરીએ એમની સાથે. હેલો મેમ. પ્રણામ મેમ. જે આ શિબિર છે એમની પાછળનું મેઇન એમ શું છે? આ શિબિરનું નામ છે નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર અને એની ટેગલાઇન છે પ્રવચન નહીં પ્રયોગ. આજ સુધી શિબિરનું નામ સાંભળીને તમને સ્વાસ્થ્ય, યોગા, પ્રાણાયામ ઘણું બધું એક ઇમેજિન થઈ શકે કે બેસીને સાંભળવાનું છે શું છે, બટ અહીંયા એટલા સુંદર પ્રયોગો છે કે જે ભોજન છે એમાંથી ઉર્જાનું નિર્માણ કઈ રીતે થાય છે અને આ સ્વાસ્થ્યથી પણ બિયોન્ડ છે. આજે કેટલાક એક્ઝામ્પલની વાત કરું તો આમાં સ્વાસ્થ્ય બહુ નાનો અમથો બેનિફિટ છે. કેટલાય લોકોની વર્ષો પહેલાની જે બીમારીને દવાઓ છે એને ચપટી વગાડતા બાળકોની રમત સમાન એને દૂર કરવામાં આવી છે. ફક્ત ને ફક્ત ખાલી થોડું એવું લાઈફસ્ટાઈલને સુંદર રીતે કરી દેશે તો આ બધા જ ચેન્જીસ આવી શકે છે. મેમ, આ શિબિરમાં કઈ કઈ પ્રકારની એક્ટિવિટીઝ કરવામાં આવે છે? આ શિબિર 6 દિવસની હોય છે, જેમાં શરૂઆતના 3 દિવસમાં આપણા ભૌતિક શરીરની શક્તિઓને જગાવનારા કેટલાક પ્રયોગો છે. જેમ કે એની વર્લ્ડની સૌથી બેસ્ટ ટેકનિક હું કહી શકું, કારણ કે મારા જીવનમાં બહુ મોટો ચેન્જ આવ્યો. એનું નામ છે નાભી ઝટકા પ્રયોગ. એને અંગ્રેજીમાં કહી શકાય નેવલ હેમરિંગ ટેકનિક, કારણ કે નાભી એ આપણી જડ છે. તો આ શિબિર એ પ્રયોગમાં 7 ચરણ છે. એટલા ઇફેક્ટિવ છે કે મારું ખુદનું એક રિઝલ્ટ તમને કહું કે મારું 71 kg વેઇટ હતું, જસ્ટ 21 kg રિડ્યુસ થયું 3 મંથ્સમાં, અને કોઈ ડાયટ વગર. આ ખાલી પ્રયોગ 10 થી 15 મિનિટ મેં કરવાનો શરૂ કરી દીધો, બીજું એક્સ્ટ્રા કંઈ જ નહીં, અને થોડો એવો ભોજનમાં સુધાર કર્યો, એનાથી આટલું મોટું રિઝલ્ટ મળ્યું. તો આ ફર્સ્ટ 3 ડેઝ સૌથી પહેલા ફિઝિકલ બોડીમાં ઓક્સિજન લેવલ કઈ રીતે ઇન્ક્રીઝ થાય એના ઉપર આખા પ્રયોગો હોય છે. એન્ડ સેકન્ડ જે છે એ લાસ્ટ 3 ડેઝ જેમાં સ્વયં પૂજ્ય પરમ આલેજી જે પણ કોઈ શહેરમાં શિબિરનું આયોજન થાય, જેમ કે અત્યારે હાલ નેક્સ્ટ મંથ રાજકોટમાં થઈ રહ્યું છે 19 ડિસેમ્બર થી 24 ડિસેમ્બર સવારે 6:30 થી 8:30 રેસકોર્સ ગ્રાઉન્ડમાં, અને ભવ્ય સ્વરૂપે પહેલી વાર રાજકોટમાં થઈ રહ્યું છે. તો ત્યાં અંતિમ 3 દિવસમાં આપણે રાજકોટને સૌભાગ્ય મળ્યું છે કે પૂજ્ય પરમ આલયજી જે આ શિબિરના અને આ સંચુમન ફાઉન્ડેશનના સૂત્રધાર છે એ પોતાના જ્ઞાનની સાથે પધારી રહ્યા છે, અને અંતિમ 3 દિવસમાં એ મન અને ચેતનાને વિકસિત કરનારા પ્રયોગો કરાવશે. કે આજ સુધી આપણા જીવનથી જોડાયેલા કોઈ પ્રશ્નો જ નહીં ઉઠાવ્યા કે શા માટે આપણે પૃથ્વી પર આવ્યા, શા માટે આપણે અભ્યાસ કરી રહ્યા છે. જો એ કારણ નહીં ખબર હોય તો કાર્ય પણ ગહેરું નહીં થઈ શકે. તો એ આપણા બોડી, માઇન્ડ અને કોન્શિયસનેસને ડેવલપ કરનારી આ સુંદર મજાની નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર છે. આ શિબિરમાં આવતા લોકો છે એમની લાઈફસ્ટાઈલ કેવી રીતે ચેન્જ થાય છે? બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. આજે લોકો શું ઈચ્છે છે કે અમારે ઘણા બધા પુસ્તકો વાંચવા પડશે, ઘણું બધું નોલેજ લેવું પડશે, ત્યારે અમે કંઈક બેટર લાઈફસ્ટાઈલ કરી શકીશું, એટલે ઘણી બધી જગ્યાએ જવું પડશે. નહીં, આ શિબિર એટલી સરળ છે કે તમે જ્યારે શિબિરમાં તમે એન્ટર કરશો ને ત્યાંથી જ શિબિરની શરૂઆત થશે. ઇનફેક્ટ ઘરથી જ અમે લોકો અત્યારે નાના નાના ડેમોન્સ્ટ્રેશન લઈ રહ્યા છે. દરેક ઘરે, સોસાયટીઝ, ગાર્ડન, જ્યાં પણ અમને લોકો મળી શકે ત્યાં અમે ભાવથી પહોંચી રહ્યા છીએ, અને ત્યાં અત્યારથી જ તૈયારી શરૂઆત થઈ ગઈ છે. અત્યારે અમે ત્યાં જઈને કઈ રીતે બોડીને બેલેન્સમાં કરવું, ભોજનમાં નાની નાની કઈ રીતે આદતોને સિમ્પલ રીતે એ ચેન્જ કરી શકે એવા ટેકનિક અત્યારથી આપી રહ્યા છે, અને ત્યાં સુધીમાં એનું થોડું માઇન્ડ અને બોડી પ્રિપેર થશે. પછી જ્યારે શિબિરમાં એ લોકો એન્ટર થાય છે તો સૌથી પહેલા ડિસિપ્લિન, સ્વ અનુશાસન. તો જેટલા પણ હજારોની સંખ્યામાં મિત્રો આવશે સાધનાના ભાવથી, એની ચરણ પાદુકા જે ફૂટવેર્સ છે એને કઈ રીતે બેલેન્સમાં ઉતારવું, વ્હીકલ પાર્ક કઈ રીતે સિક્વન્સમાં કરવું, ત્યારબાદ એટલું સ્વાગત પ્રેમથી એમને ચંદન તિલક લગાવીને માથાની ઉર્જાને આજ્ઞા ચક્રને સ્પર્શ કરવામાં આવે છે. ત્યારબાદ બેઠક વ્યવસ્થા શિબિરની કે 2 કલાક પિન ડ્રોપ સાયલન્સ, આટલી હજારોની સંખ્યામાં મિત્રો હશે
એ અનુશાસન, સમયનું અનુશાસન કે શાર્પ 6:30 શિબિરની શરૂઆત થશે અને મિત્રો ત્યાં હાજર હશે, તો એ સમયનું અનુશાસન. પછી ત્યાં બેસીને મિત્રો પ્રયોગો કરશે. પછી ત્યારબાદ આટલો 20 આઈટમનો અદ્રશ્ય નાસ્તો પરોસવામાં આવે છે કે જેમાં કેલ્શિયમ, વાઇટામિન્સ, મિનરલ્સ, ન્યુટ્રિશન્સ દરેક છે. પણ મેં જેમ કહ્યું કે આ ફક્ત સ્વાસ્થ્ય નહીં, આ બ્રેનની ઉર્જાને અને ઓક્સિજનને વધારનારો આ જે નાસ્તો છે, મતલબ એક આઈટમમાં 50 થી પણ વધારે ગુણો છે. તો એ નાસ્તો પણ આટલા બધા હજારોને મિત્રોને ખાલી 10 થી 15 મિનિટમાં પરોસાઈ જાય. તો એટલી સુંદર વ્યવસ્થા કે આ સાધનામાં એ વ્યવસ્થા પણ સહયોગ કરે, દરેક સાધનનો પણ સહયોગ થાય. આ રીતે એક સુંદર મજાની એક વસ્તુને ગહેરું ધ્યાન કઈ રીતે બનાવી શકાય, તો પગને બેલેન્સમાં રાખવા, મોઢાને લાળનું શું મહત્વ છે, આ આંખોની ભીતર ઉર્જા કઈ રીતે સ્ટોર થાય, એવી નાની નાની ટેકનિક છે જે આખી લાઈફસ્ટાઈલને બેટર બનાવી શકે એમ છે. તમે જે કીધું કે ઇનવિઝિબલ નાસ્તો, તો તેમાં શું હોય છે? રાઈટ, મારું અદ્રશ્ય નાસ્તો હતું, તમે એનું ઇંગ્લિશ કરી દીધું તો થોડુંક ડિફિકલ્ટ થઈ જશે લોકોને સમજવા માટે. બહુ યુનિક નામ છે એટલે તમને જાણીને એક ક્વેશ્ચન થયો, બહુ સારી વાત છે કે અદ્રશ્ય નાસ્તો. અત્યાર સુધી તમને હું એક ક્વેશ્ચન પૂછી શકું કે તમે સવારે બ્રેકફાસ્ટમાં શું લો છો? હા, જનરલી ફ્રૂટ્સ લેતા હોય યા તો દૂધની સાથે બેકરીની આઈટમ અમને તો બહુ વધારે લેતા હોય છે. રાઈટ, કોઈ પોહા લઈ લેશે, કોઈ ગાંઠિયા લઈ લેશે, કોઈ ભાખરી લઈ લેશે, કોઈ સાંજનું કશું વધેલું હશે એ લઈ લેશે. રાઈટ, સો એક સ્થૂળ વસ્તુ છે કે સામે કંઈક ડીશ છે, ગાંઠિયા છે, ફાફડા છે, જલેબી છે, એ તમને દેખાઈ રહ્યું છે અને એ ભીતર જઈને અંદરની ઉર્જાને વધારી રહ્યું છે કે ઘટાડી રહ્યું છે, એ ક્યારે આપણા અંદર પ્રશ્ન નહીં ઉઠ્યો. સો આ અદ્રશ્ય નાસ્તો એટલા માટે કે જે 20 આઈટમ છે, એક આઈટમ એટલી સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને એટલા ભાવથી એને બનાવવામાં પણ આવે છે, એ ભીતર જઈને આપણી ભીતર છુપાયેલી અદ્રશ્ય શક્તિઓનો જન્મ કરશે. માટે આ નાસ્તાનું નામ રાખ્યું છે અદ્રશ્ય નાસ્તો. અને એમાં જે ડીશ જેટલી પણ આઈટમ છે એ સૂર્યના આધારિત છે, આ પ્રકૃતિના નિયમના આધારિત છે કે યુનિવર્સલ લો ઇઝ ગોડ. તો સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે એમની કિરણ એકદમ લાઇટ હોય છે, તો આપણી જે પેટની અગ્નિ હોય છે એ પણ ધીરે ધીરે હજુ જાગતી હોય છે. અને જો ત્યારે આપણે કોઈ પણ રાંધેલું કે એસિડિક ભોજન નાખીએ છીએ તો શું થઈ જાય, આપણા પેટમાં બહુ ખરાબ હાલત થઈ જાય પેટની. તો એટલા માટે એ જે નાસ્તો છે લાઇટ એસિડિક અને લાઇટ આલ્કલાઇન છે અને આખું સાયન્ટિફિક છે. આ શિબિર પૂરી સાયન્સ ઉપર બેઝ છે. એન્શન્ટ મોડર્ન સાયન્સ અને એન્શન્ટ વિઝડમ, આ બંનેને કમ્બાઈન કરીને આ સુંદર મજાની શિબિરનું એક ઉદ્દેશ્ય છે. નાસ્તામાં ઘણા બધા ફ્રૂટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, રબડી છે અને સૌથી મહત્વની વાત કે આજે એક નાનકડું એક્ઝામ્પલ લો કે આ નાસ્તો કેમ સ્પેશિયલ છે. આજે બાળકોને મમ્મી પપ્પા શું પીવડાવે, જબરદસ્તીથી પણ પીવડાવે, દૂધ. રાઈટ, શા માટે પીવડાવે, એમાંથી શું મળે એમને? કેલ્શિયમ. વેરી ટ્રુ. બટ વિચાર કરો, એક પ્રશ્ન ઉભો કરો કે આટલા બાળપણથી બધા દૂધ પીતા આવે તો છતાં પણ લાસ્ટમાં જતા કેલ્શિયમની ઉણપ કેમ સર્જાય છે, શા માટે ટેબ્લેટ લેવી પડે છે? અને એવું 12th ની બાયોલોજીની બુકમાં પણ આવી ગયું અને ઇવન ફોરેનમાં પણ રિસર્ચ થયું છે અને બહુ સુંદર કિતાબ છે કે મિલ્ક ઇઝ સાયલેન્ટ કિલર. સો એમાં આખું રિસર્ચ થયું છે કે 5 years પછી આ હ્યુમન બોડીમાં મિલ્કનું જે કેલ્શિયમ છે, વાઇટામિન્સ છે, પ્રોટીન્સ છે એ ડાયજેસ્ટેબલ નથી, એની આપણા માના દૂધ કરતા 300 ગણી હાર્ડનેસ વધારે છે. તો આ નાસ્તામાં એક સુંદર મજાની રબડી પણ સર્વ થાય છે જે 20 આઈટમ છે એ પૈકીની એક તલની રબડી. તલમાં દૂધ કરતા અનેક ગણું કેલ્શિયમ છે અને જે આપણી બોડી ડાયજેસ્ટ પણ કરી શકે છે અને એટલી ટેસ્ટી કે જે દરેક બાળક પણ ખાઈ શકે. સો આવા નાના નાના ચેન્જીસ છે. એક મેથી દાણાની ખીચડી છે, એટલે ડિલિશિયસ બનાવીને આપવામાં આવે કે બાળકોને એમ થાય કે આ તો મારે ખાવી જ છે. આ જે નાસ્તો છે દરેક વ્યક્તિ કરી શકે છે, બાળકોથી લઈને વડીલો સુધી. અને ઇવન મારો 5 વર્ષનો અનુભવ છે કે જ્યારથી મેં આ શરૂઆત કરી ત્યારથી મારી બોડીની ઉર્જાને વધારી રહ્યું છે. ઘણીવાર એવું થતું હોય છે કે આપણી એક ફિટ રહેવા માટે છે ને આપણે વેઇટ રિડ્યુસની પાછળ જ દોડતા હોઈએ છીએ. તો અકોર્ડિંગ ટુ યુ એ ક્યાં હદ સુધી મિથ છે કે વજન ઘટાડવો એ જ ખાલી ફિટનેસ કહેવાય? ફિટનેસ બ્રેનથી આવશે. આજે હું મારું જ એક એક્ઝામ્પલ લઉં કે મારું પણ જ્યારે વેઇટ વધારે હતું તો હું ઘણી બધી જગ્યાએ ગઈ, જેમણે જે કહ્યું એ ફોલો કરીને જોયું, કંઈક યુટ્યુબમાંથી જોઈ લીધું, કંઈ સજેસ્ટ કર્યું તો એ પણ ટ્રાય કરી લીધું, વોક કરતી, દોડવા જતી. આ બધું જ હેલ્પફુલ છે, પણ એ ક્યારે, જ્યારે એને બેસિકથી કરવામાં આવે. તો સૌથી પહેલા મેં મારા ફૂડને કરેક્ટ કર્યું કે જેવું હશે અન્ન એવું હશે મન. જ્યારે મને સિક્વન્સમાં ટેકનિક મળી તો મને જે કામ મારું 20 વર્ષ સુધી નહીં થઈ શકતું હતું એ ફક્ત ને ફક્ત મારું 3 થી 4 મહિનામાં થઈ ગયું. સો વેઇટ બેલેન્સ કરવું, ઘટાડવું, વધારવું અથવા બીમારીને દૂર કરવી, એ બધું જ કામ અહીંયાથી થશે, બ્રેનથી. એટલે જ આ કેમ્પ છે કે બ્રેન ડેવલપમેન્ટ કેમ્પ, કે જેના બ્રેનનું ઓક્સિજન લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું તો બ્રેન આપોઆપ એ હોર્મોન્સ રિલીઝ કરશે, એ બ્રેન આપોઆપ ડિસિઝન લેશે કે મારે ફૂડ કયું લેવું, એ બ્રેન આપોઆપ તમને ગાઈડ કરશે કે તમારે કઈ કેવી એક્ટિવિટી કરવી. મેં આફ્ટર શિબિર પછી પણ જે લોકો આવે છે ત્યાં, તો પછી ત્યાંથી ગયેલા પછી પણ એ લોકો એમની લાઈફસ્ટાઈલ આવી રીતે જ મેન્ટેન કરી શકે છે?
બિલકુલ કરી શકે છે, કારણ કે આ ઉદ્દેશ્ય ખાલી શિબિર પૂરતો નથી. શિબિર પછી એના ઘરે પણ આ અદ્રશ્ય નાસ્તો કઈ રીતે તૈયાર કરી શકે, તો એના માટે ત્યાં અમે ઘણું બધું સમજાવીએ છીએ. અલગથી ફૂડ સેશન લઈએ છીએ કે આ તમે ઘરે કઈ રીતે પ્રિપેર કરી શકો, અને આ તો બહુ ઇઝી ટેકનિક છે. ઇવન ત્યાં બુક્સ પણ રાખવામાં આવશે કે આ અદ્રશ્ય નાસ્તો, પછી બપોરનું ભોજન કઈ રીતે લેવું જોઈએ. તો દરેકને વિધિસર એક આખી સુંદર મજાની પૂજ્ય પરમાલયજીના અનુભવથી અમે પુસ્તકો પણ ત્યાં રાખીશું કે જેનાથી આફ્ટર શિબિર કન્ટિન્યુ કરી શકે. એન્ડ ઇવન જે નાભી ઝટકા પ્રયોગ મેં તમને કહ્યું, તો એ શિબિર પછી અમે અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ ગાર્ડનમાં સેન્ટર્સ ઊભા કરીશું કે જ્યાં મિત્રો ડેઈલી ત્યાં જઈને 1 કલાકની સાધના કરી શકે અને એના જીવનમાં અમૂલ્ય રૂપાંતરણ લાવી શકે. અને ધેન નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ જે હોય છે આવાસીય શિબિર, કે અહીંયાથી જેને પોતાના જીવનમાં શરીરને થોડું બહેતર બનાવ્યું, થોડી પોતાની આદતોને સુધારી, એમને જેમનો ભાવ છે કે નહીં હવે મારે આગળ સમજવું છે કે આ મનુષ્ય જીવન સાર્થક કઈ રીતે કરી શકું, આ બંને બ્રેઇનની શક્તિઓને કઈ રીતે જગાવી શકું. તો એ ઇન્દોરની નજીક સેજવાની એક પ્લેસ છે કે જ્યાં આવાસીય શિબિરનું આયોજન થતું હોય છે, જેનું નામ છે પરમ આલય ધ ઇસોટેરિક ટેમ્પલ. એ અમદાવાદ અને ધાર રોડની વચ્ચે છે અને ત્યાં અદ્ભુત વાતાવરણ છે તો આ એક પૃથ્વીનો ટુકડો જ, પણ શાયદ સ્વર્ગની અનુભૂતિ, જીવિત ગુરુકુળ જેવું પૂજ્ય પરમાલયજીનું ત્યાં સાનિધ્ય, અને જ્યાં કૃષ્ણએ જે ગીતામાં કહ્યું છે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ, એ ત્રણેયના સંગમથી જ આપણા ભીતર કંઈક જ્ઞાનનો જન્મ થઈ શકે. તો ત્યાં અદ્ભુત વાતાવરણ છે, અને ત્યાં જ્યાં પણ આવી આખા ભારત વર્ષમાં અત્યાર સુધીમાં 350 શિબિરોનું આયોજન થયું છે. તો આવી જ્યાં પણ શિબિરોનું આયોજન થતું હોય છે, પછી આગળ પોતાના જીવનને સમજવા માટે મિત્રો ત્યાં પધારે છે આવાસીય શિબિરમાં. ત્યાં 5 દિવસની શિબિર હોય છે જેનું નામ છે ઉર્જા શિબિર, અને જે 10 દિવસની હોય છે એનું નામ છે નવરાત્ર શિબિર. આપણી સાથે મુકેશભાઈ ગજીપર છે. એ લોકોએ પોતે જ આ શિબિરમાં લાભ લીધેલો છે અને હવે એમનું એવું ભાવ છે કે રાજકોટમાં પણ આવી શિબિર થાય. તો ચલો આપણે એમની સાથે જાણીએ એમના એક્સપિરિયન્સ કેવા રહેલા. ઘણા મને એક્સપિરિયન્સ, હું 2022-21 માર્ચ, જ્યાં પૂજ્ય પરમાલયજીનું નિવાસ સ્થાન છે, પૂજ્ય પરમાલયજી એવું કહે છે કે તમે મારે ફામે આવો, હજી આશ્રમે કહેતા નથી. એની સાથે હું શું કામે જોડાણો, એનું 2 જ કારણ છે. એક નોન કોમર્શિયલ સંસ્થા છે, બીજું કે ત્યાં ગુરુ શિષ્યનો રિશ્તા નથી, ત્રીજું કે અંતથી બ્રહ્મ સુધીની યાત્રા કેમ વ્યક્તિ કરી શકે, એને માટે મને બહુ સારું લાગ્યું. એટલે હું એમની સાથે જોડાણો. ત્યાં હું 2022 થી જોડાણો. પછી આ લોકોને અમદાવાદ શિબિર કરવાની હતી, એટલે 2 શિબિર મેં અમદાવાદ કરાવી આપી છે. પછી મારો ભાવ એવો હતો કે મારા અમદાવાદના મિત્રો ખરા, પણ રાજકોટમાં એથી વધારે મિત્રો છે, કેમ કે રાજકોટનું વધારે રહું છું. તો રાજકોટના મિત્રોને કેમ લાભ આ શિબિરનો મળે એને માટેનું આયોજન 1 વર્ષ દિવસ પહેલાનું હું કરી રહ્યો હતો. પણ પૂજ્ય પરમાલયજીએ આપણને રાજકોટવાસીઓને 19 ડિસેમ્બર થી 24 ડિસેમ્બર 6 દિવસ માટે શિબિરનો સમય આપણને આપ્યો છે. અને એમાંય તમને એક વિશેષ પણ કહી શકું કે ગ્રાઉન્ડ માટે બહુ 1.5 મહિનોથી હું ગ્રાઉન્ડ ગોતતો હતો, પણ મ્યુનિસિપાલિટીએ આપણને ઘણો સહકાર આપ્યો છે. એટલે આપણને ગ્રાઉન્ડની વ્યવસ્થા થઈ, રેસકોર્સની. નહીતર આપણે બહાર જવું પડે. રેસકોર્સ ગ્રાઉન્ડની જો વ્યવસ્થા થઈ છે તો આપણે મધ્યમાં છે, તો બધા લોકો લાભ લઈ શકશે. એટલે મ્યુનિસિપાલિટીનો પણ આ તકે આપણે ધન્યવાદ કહી શકીએ છીએ. આપણી સાથે દિનેશભાઈ પટેલ છે કે જેઓ આ સંસ્થાને બહુ સપોર્ટ કરી રહ્યા છે, આખી ટીમને સપોર્ટ કરી રહ્યા છે. તો ચલો આપણે એમની એક્સપિરિયન્સ જાણીએ. નમસ્કાર. ખાસ સંટુ હુમન એ સંસ્થા, હું રાજકોટમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ એટલે વરસાદી પાણી બચાવવાની એક યોજના ચલાવી છે. એમાં રાજકોટના મુકેશભાઈ ગાજીપરાના રેસ્ટોરન્ટ ઉપર એટલે ગીરગામથી ઉપર અમને સવારના નાસ્તા માટે બોલાવ્યા હતા, અને ત્યાંનું વાતાવરણ જોયું અને નાસ્તો જોયો, અને આખું જે ટેકનિકલી કહીએ કે પ્રેક્ટિકલી કહીએ એમાં સરસ મજાનું, સૌથી પહેલાં શરીર, મન અને પરિવાર બધાને ઉપયોગી હોય અને બધાના જીવનમાં પરિવર્તન આવે અને પ્રકૃતિની રક્ષા થાય એવો સરસ આયોજન હતું. એટલે ત્યારે એ લોકોને ત્યાં અહીંયા રાજકોટમાં 10-12 લોકોને રહેવાની વ્યવસ્થા અને લોકો સુધી પહોંચવા માટેની એક હતું. તો મને ખૂબ એવી ઈચ્છા થઈ કે આ લોકો ઘરે ઘરે પહોંચે અને પોતાનો પરિવાર અને પ્રકૃતિ અને પ્રાણ બચાવે એવો સરસ સંદેશો પહોંચાડે છે. અને એની શિબિરનું જે 19 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર થાય છે, તો એમાં દરેક લોકો વધુમાં વધુ ભાગ લે એવા હેતુથી મેં આ કાર્યમાં હું જોડાણો. અને આ લોકો અમારા મહેમાન બન્યા છે. એટલે અમે બધા લોકો સાથે અત્યારે દરેક એરિયામાં લોકોને આમંત્રણ આપવા પણ એક સરસ મજાનું ડેમાનું આયોજન કરીએ છીએ. જો કોઈ શિબિરમાં જોડાવા માંગતા હોય તો એ કઈ રીતે આ શિબિરમાં જોડાઈ શકશે? જે શિબિરમાં જોડાવાની પ્રોસેસ છે, જેમ કે
દરેક શહેરોમાં શિબિરોનું આયોજન થતું હોય છે. સ્પેશિયલી રાજકોટની વાત કરું તો હમણાં ડિસેમ્બરમાં જે છે 19 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર રેસકોર્સ ગ્રાઉન્ડ 6:30 થી 8:30. તે માટે 3 સ્ટેપમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ હોય છે. અમે જ્યાં પણ ડેમોન્સ્ટ્રેશન કરવા જઈએ, ડેમોન્સ્ટ્રેશનની પછી જે રિયલ ઇન્ટરેસ્ટેડ છે કે પોતાની લાઈફને બેટર કરવા ઈચ્છે છે તો એક ઓનલાઈન અથવા ઓફલાઈન ત્યાં જ અમે ફોર્મ ભરાવીએ છીએ નામ નંબર સહિત. એન્ડ સેકન્ડ સ્ટેપમાં એને વોટ્સઅપ ગ્રુપમાં જોડીએ છીએ જેથી એને શિબિરની દરેક પ્રકારની માહિતી એના સુધી પહોંચે અને આવા ડેમોન્સ્ટ્રેશન બીજે જ્યાં પણ થતા હોય જેથી એમના સગા સંબંધીઓને ત્યાં મોકલી શકે. થર્ડ સ્ટેપમાં એક ગળામાં એન્ટ્રી કાર્ડ પહેરીને આવવાનું હોય છે જેથી અમને નાસ્તાને વ્યવસ્થા કરવાની એક સંખ્યાની ગણતરી ખબર પડે. મેમ, અત્યાર સુધીમાં કેટલા રજીસ્ટ્રેશન આવેલા છે અને તમારો ગોલ મેઇન કેટલો છે? આપણું રાજકોટ શહેરની સ્પેશિયલી વાત કરું તો હજુ તો અમારી પત્રિકા પણ હજુ પ્રિન્ટ કરવાની બાકી છે અને એ જ પહેલા અમારું 2,500 થી પણ વધારે મિત્રોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. અને મતલબ આઈ થિંક શિબિરમાં અમે જે સ્પેસ અને વ્યવસ્થાના ભાગરૂપે 5,000 મિત્રોને જ આમંત્રિત કરી શકીશું, પણ અમને એવું લાગે છે કે અમારે જલ્દી રજીસ્ટ્રેશન ક્લોઝ કરવું પડશે. તો આપ સૌને અમારી રિક્વેસ્ટ છે કે જેનો કોઈ ભાવ છે કે આ શિબિરમાં આવવા માટે, અમે જેમ ડેમોન્સ્ટ્રેશન લઈ રહ્યા છે ત્યાં સુધીમાં ચેમ્બર ઓફ કોમર્સ, એન્જિનિયરિંગ એસોસિએશન, રોટરી, લાયન્સ એસોસિએશનની સિવાય પણ સોસાયટી, ગાર્ડન બધી જ જગ્યાએ પહોંચી રહેશે દરેક સમાજ સુધી. જૈન સમાજ, અગ્રવાલ સમાજ, મહેશ્વરી, દરેક સમાજ સુધી. કારણ કે આ શિબિર કોઈ ધર્મ, સંસ્થા કે કોઈ સમાજ રિલેટેડ નથી, કોઈને બદલવાના નથી કે કાસે જોડાવાનું નથી. આમાં ફક્ત ને ફક્ત સ્વયંની સાથે કઈ રીતે જોડાઈ શકે એના જ પ્રયોગો છે. તો આપ સૌને અમે ભાવથી આમંત્રિત કરવા ઈચ્છીએ છીએ. તો અમને જલ્દીથી તમારા દ્વાર પર, તમારા ગ્રુપમાં અમને બોલાવો અને સુંદર મજાનો ડેમોન્સ્ટ્રેશનના માધ્યમથી તમે પણ શિબિરનું રજીસ્ટ્રેશન કરાવી તમારું એન્ટ્રી કાર્ડ મેળવી શકો છો. આ શિબિર હેતુ જાણકારી માટે અને તમારા એન્ટ્રી કાર્ડ પ્રાપ્ત કરવા માટે તમે અમને સંપર્ક કરી શકો છો 8100678840. હું એકવાર રિપીટ કરીશ, 8100678840. આપ સૌના કોલની અમે રાહ જોઈશું. આપ સૌને ધન્યવાદ. રાજકોટના લોકોને શું મેસેજ આપવા માંગશો? એ જ મારો મેસેજ છે કે રાજકોટ શહેરનું એક એક પરિવાર સ્વાસ્થ્ય, આનંદ, પ્રેમ અને શાંતિભર્યું બની શકે. આપણી પાસે સમય બહુ ઓછો છે અને સમયને મહત્વને જાણીને જો આપણે મનુષ્ય જીવનને સાર્થક કરી શકીએ તો એનાથી શ્રેષ્ઠ કોઈ કાર્ય ન હોઈ શકે.